શું તમારું પણ બાળક તમારી કોઈ વાત નથી સાંભળતું? ઘણા માતા પિતાની એવી ફરિયાદ હોય છે કે અમારું બાળક અમારી વાત નથી સાંભળતું. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમે કદાચ કડકાઈથી તેને કશું કહી દો તો તે તમને સામે જવાબ આપે છે અથવા તમારા ઉપર હાથ ઉપાડે છે. અને અત્યારે ઘણા મા બાપની આ ફરિયાદ હોય છે. તો આ માહિતી આપના માટે કે તમારે તમારા બાળકને કેવી રીતે સમજાવવું અને કેવી રીતે પ્રેમથી તેનો ઉછેર કરવો. સૌથી પહેલા તો એ જાણીએ કે કયા કયા કારણોસર બાળક તમારું આવું કરી રહ્યું છે. તો સમજણનો અભાવ, ઉછેર સારી રીતે ન થવો અથવા તો શિસ્તનો અભાવ, માતા પિતાનું ખરાબ વર્તન જવાબદાર, માતા પિતા મોટેથી વાતો કરે છે તેના કારણે તેવું કરે છે, વધુ પડતી છૂટ આપી દેવી, માતા પિતા દ્વારા અવગણના કરવામાં આવે, વારંવાર ધમકીઓ ચેતવણી મળવી, બાળકના જિદ્દી સ્વભાવને કારણે. આ ઘણા કારણો છે જેના કારણે તમારું બાળક જિદ્દી થઈ રહ્યું છે. તમારા બાળકને તમારી વાત સાંભળવા કેવી રીતે પ્રોત્સાહિત કરવું? સૌથી પહેલા બાળક સાથે સારા સંબંધ જાળવો. તેની વાતને તમે ધ્યાનથી સાંભળો. તમારી વાત કહ્યા બાદ ધીરજ રાખો. સ્પષ્ટ અને સંક્ષિપ્ત સૂચનાઓ આપો. હંમેશા શિસ્ત જાળવીને રાખો. બાળકોના દ્રષ્ટિકોણથી વસ્તુઓ જોવાનો પ્રયાસ કરો. બાળકને તેની ભૂલનો અહેસાસ કરાવો. બાળકને પ્રેમથી સમજાવો અને ઠપકો આપવાનું ટાળો. અને લાસ્ટ, વાત પર તેની પર હાથ ન ઉપાડો.